ગીત નંબર 445 આપણે ગાવાના છે અને ક્વાયર આપણી સાથે એમાં સુંદર આંખથી આપણને ધોરણી પૂરી પાડશે. ગીત નંબર 445. પ્રભુનો આભાર માનીએ, પ્રભુના નામને લાખો લાખ ધન્યવાદ આપીએ. આજે નાતાલના દિવસે પ્રભુની સ્તુતિ આરાધના કરતા આપણે પ્રભુને જ મહિમા આપીએ. આપ સર્વને ટેમ્પલ પલટણના પટ્ટદાર તરીકે ટેમ્પલ પલટણ તરફથી આપ સર્વને નાતાલની પ્રેમી સલામ પાઠવીએ છીએ. પ્રભુએ આવી મહામારીમાં પણ આપણને સંભાળી રહ્યા છે, સાચવી રહ્યા છે. ત્યારે આપણે કેવળ અને કેવળ પ્રભુનો જ આભાર માનીએ, પ્રભુના નામને ધન્યવાદ આપીએ. આવો મીટિંગની શરૂઆત કરીએ. પ્રભુના વચનો વાંચીએ. યશાયાનું પુસ્તક 7મો અધ્યાય અને 10 થી 14 વચનો. યશાયાનું પુસ્તક 7મો અધ્યાય અને 10 થી 14 વચનો. પછી યહોવાએ આહાજને ફરીથી કહ્યું, તું તારા પોતાને માટે તારા દેવ યહોવા પાસેથી ચિહ્ન માંગ, ચાહે તો ઊંડાણમાંથી અથવા ચાહે તો ઊંચાણમાંથી માંગ. ત્યારે આહાજે કહ્યું, હું માગીશ નહીં, વળી હું યહોવાની પરીક્ષા કરીશ નહીં. પછી તેણે કહ્યું કે હે દાઉદના વંશજો સાંભળજો, માણસને કાયર કરો છો એ થોડું કહેવાય કે તમે મારા દેવને પણ કાયર કરવા માંગો છો. તે માટે પ્રભુ પોતે તમને ચિહ્ન આપશે. જુઓ, કુમારી ગર્ભવતી થઈને પુત્ર જણશે અને તેનું નામ કે ઇમાનુએલ પાડશે. પ્રભુના જીવંત વચને માટે પ્રભુનો આભાર માની આવો પ્રાર્થના કરી આપણી આંખો બંધ કરીએ. સ્વર્ગમાંના અતિ કૃપાળુ જીવંત આકાશવાસી પરમેશ્વર પિતા, તમારી સ્તુતિ, તમારી આરાધના કરતા તમારા પ્રિય બાળકો તરીકે તમારી સમક્ષતામાં પ્રભુ મેં નમી શક્યા. અમે કેવળ ને કેવળ તમારો જ આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરતા પ્રભુ મેં તમારા ચરણોમાં નમ્યા છે. સૌ પ્રથમ અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. અમારા એક એકના પાપોની પ્રભુ તમે એમને માફી આપો. તમે તમારા ચૂપાથી ધુઓ. તમે એમને શુદ્ધ અને પવિત્ર કરો, જેથી કરીને પ્રભુ તમારા નામને મહિમા મળે એવી પ્રાર્થના કરીએ છીએ. કારણ કે તમે અમારા પર પ્રેમ કર્યો છે અને પ્રેમે કરીને અમે બચી ગયા છે. અમે તમારી સ્તુતિ કરીએ છીએ. તમારો આભાર માનીએ છીએ કે આજે નાતાલના દિવસ અમે તમારી સમક્ષતામાં નમ્યા છે. રાજનો હૃદયનો આનંદ અમે બધા પ્રાપ્ત કરીએ, તમારા નામને મહિમા મળે એવી પ્રાર્થના કરીએ છીએ. અમે નમેલા બધા જ તમારા હાથોમાં સોંપતા, આ મીટિંગનો સુકાર અમે તમારા હાથમાં સોંપતા, પ્રાર્થના ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્મરણ કરીએ. આ પ્રાર્થના સાંભળો, માન્ય કરો. સારું, પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ. આજનો દિવસ જ્યારે પ્રભુએ આપણને આપ્યો છે ત્યારે કેવળ આપણે પ્રભુનો આભાર માની આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં જવાના છે અને મેજરભાઈ આવશે અને મધ્યસ્થની પ્રાર્થનામાં ધોરણે પૂરી પાડશે.
પ્રાર્થના કરીએ. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ. મારે મુખ્ય તેની સ્તુતિ નિરંતર થશે. એવા મારા અતિ કૃપાળુ મહાન ગૌરવી પ્રેમી પિતા, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમારા મોટા નામે અમે લાખો લાખ ધન્યવાદ આપીએ છીએ. આજનો પવિત્ર દિવસ અમારા દરેકના જીવનમાં તમે આપ્યો. આજે નાતાલના પવિત્ર દિવસે તમારા લોક તરીકે, તમારા બાળકો તરીકે આ ઓનલાઈન ઉપર ફરીને એકવાર તમારી ભક્તિ આરાધના કરવાને માટે અમારા જીવનોમાં તમે આ સમયને આ તક આપી એના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. અમે તમારો આભાર માનીએ છીએ. આજથી 2000 વર્ષ પૂર્વે પ્રભુ આ પૃથ્વી પર તમે મનુષ્ય રૂપ ધારણ કરીને આવ્યા. અમારા માટે પ્રભુ એ ગંદી ગભાણમાં તમે જન્મ લીધો અને અમારા માટે પ્રભુ આજે તમે ઉદ્ધારનો માર્ગ ખુલ્લો કરીને તમારા પ્રેમમાં, તમારા રક્તમાં તમે એમને પાપોની માફી આપો છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમે તમારો આભાર માનીએ છીએ. ગંદી ગભાણને તમે સ્વચ્છ, પવિત્ર અને નિર્મળ કરી એમ પ્રભુ આજે અમારા મનુષ્યના જીવનમાં, અમારા હૃદયરૂપી ગભાણોમાં આજે તમે જન્મ લો અને અમારા હૃદયોમાંથી રહેલી સર્વ નબળાઈઓ, જે કંઈ અમારા હૃદયોમાં, અમારા જીવનોમાં જે કંઈ મલિનતાઓ છે, અશુદ્ધ બાબતો છે, એ સર્વ પ્રભુ તમે દૂર કરો અને આજે મારી હૃદયરૂપી ગભાણમાં તમે જન્મ લો અને ફરીને એકવાર પ્રભુ અમારા જીવનોનું ફરીને એકવાર તમે સ્વાર્પણ કરીએ એવી કૃપા તમે થવા દેજો. આજે આ નાતાલના દિવસે પ્રભુ અમારી ટેમ્પલ પલટનના અમારા પ્રત્યેક કુટુંબો માટે અમે પ્રાર્થના કરીએ છીએ, વિનંતી કરીએ છીએ. અમારા એક એક કુટુંબ પરિવારોને પ્રભુ તમારી પુષ્કળ આશીષ કૃપા આપો અને આ નાતાલનું પવિત્ર પર્વ અમારા દરેક કુટુંબોને માટે બહુ જ આશીર્વાદ સભર, સુખમય અને શાંતિમય બને એવું બાપ તમે થવા દેજો. અત્યારે જેઓ અમને ઓનલાઈન ઉપર સાંભળી રહ્યા છે એવા અમારા બધા વાલાઓને પ્રભુ બાપ તમારી પુષ્કળ આશીષ કૃપા આપો. અમે તમારો આભાર માનીએ છીએ. આ કોરોના વાયરસના આજે મહામારી કટોકટીનો સમય છે, પરંતુ આવા સમયમાં પ્રભુ તમારા લોક તરીકે તમે અમારી કાળજી લીધી છે, અમારી સંભાળ લીધી છે, અમારી મદદ કરી છે અને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પવિત્ર બાઇબલમાં તમે જે વચનો આપ્યા છે એ ખરેખર વચનો આ સમયમાં પ્રભુ તમે મારી સાથે સાર્થક બનાવી રહ્યા છો. એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. કારણ કે તમારું વચન પણ એ પ્રમાણે કહે છે કે જગતમાં તમને સંકટ છે, પણ યાદ રાખો જગતને મેં જીત્યું છે. હા પ્રભુ, તમે એ પ્રમાણે પણ જણાવો છો કે હું તને ત્યજી દઈશ નહીં અને તને મૂકી દઈશ નહીં. હા પ્રભુ, આવા સમયમાં તમે અમને મૂકી દીધા નથી, અમને ત્યજી દીધા નથી. આવા સમયમાં પ્રભુ અમારા જીવનોને જીવવાને માટે તમે અમારી જરૂરિયાતો પૂરી પાડી છે. અમારા બાલાઓની નોકરી, અવસર તમે પૂરા પાડ્યા છે. આ બધા તમારા અનહદ આશીર્વાદોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. કારણ કે દાઉદ ભક્ત કહે છે કે દેવ આપણો આશ્રય તથા કિલ્લો છે અને સંકટના સમયે તે હાજરા હજુર મદદગાર છે. હા પ્રભુ, આવા સમયમાં તમે અમારા હાજરા હજુર મદદગાર બન્યા છો, એના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આ સમય અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, અમારા પલટણમાં અને અમારા ઘણા બધા અમારા સાથી ભાઈ બહેનો કોરોના પોઝિટિવ છે, સંક્રમિત થયા. પ્રાર્થનાઓ દ્વારા તમે સાજાપણું આપ્યું છે, એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હજુ પણ ઘણા બધા એવા લોકો છે કે પોતાના ઘરમાં ક્વોરન્ટાઇન થયેલા છે, હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે. અમારા પ્રત્યેક લોકોને પ્રભુ બાપ તમારો પવિત્ર હાથનો સ્પર્શ કરી તમે સાજાપણું આપો. તમે અત્યાર સુધી અમારી એક એક પ્રાર્થનાઓ સાંભળી છે, અમારી પ્રાર્થનાનું પરિણામ તમે લાવ્યા છો, એના માટે આભાર માનીએ છીએ. ત્યારે હવે પછીના સમયમાં પણ અમારા બધા લોકોની પ્રભુ તમે કાળજી લો. કદાચ અમે તેઓની મુલાકાત લઈ શકતા નથી, પરંતુ પ્રભુ બાપ તમે અમારા એક એક કુટુંબોની વ્યક્તિગત મુલાકાત લો. કોઈ ઘરમાં જો કોઈ મુશ્કેલી હોય, કોઈ સમસ્યા હોય, કોઈ ચિંતા હોય, હતાશા હોય, નિરાશા હોય, કૌટુંબિક પ્રશ્નો હોય, તો સર્વ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રભુ બાપ તમે દૂર કરો એવી આજે સવારે અમે તમને પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. અમારા પ્રત્યેક લોકોને આનંદી નાતાનો આનંદ દરેક કુટુંબોમાં તમે આપજો એવી અમે આજે ખાસ પ્રાર્થનાની વિનંતી કરીએ છીએ. હવે પછી અમે બધા પ્રભુ બાપ તમારા હાથમાં સોંપાઈએ છીએ. અમારું જીવન તમારા હાથમાં મૂકી દઈએ છીએ. અમારી આ પવિત્રાની સંગત પ્રભુ તમારા હાથમાં સોંપતા અમારી પ્રાર્થના અમારા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો પિતા. આવો આપણે જાહેરાત સાંભળવાના છે ને સુવિધા જે કપોલ સાહેબ આવશે ને જાહેરાતમાં આપણને જણાવશે.
મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. આજના દિવસના માટે પ્રભુ પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ કે સાથે મળીને આ પ્રમાણે પ્રભુનું ભજન કરવા માટે આ પ્રભુના પવિત્ર મંદિરમાં આપણે એકત્ર થઈ શક્યા. ત્યારે ખરેખર પ્રભુના નામને ધન્યવાદ હો. મિત્રો, આપણે જાણીએ કે અત્યારે પેન્ડામિક ચાલે છે, ચારે બાજુ મોત મોત અને મોત, કોરોનાના જાત જાતના રોગો. પણ આવી ભયંકર પરિસ્થિતિમાં પણ પ્રભુએ આપણને બચાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ધન્યવાદ હો. યિર્મયાહ 3:22-23 લખી છે પ્રમાણે યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. ત્યારે ખરેખર પ્રભુની અદ્ભુત કૃપાને માટે પ્રભુનો પુષ્કળ આભાર માનતા આપ સર્વનો આજની ભક્તિ સભામાં હું આવકાર કરું છું. ખાસ તો નાતાલના આજના શુભ પ્રસંગે આવો સુંદર દિવસ આપણે પ્રભુએ જોવાના માટે આવ્યો માટે પ્રભુ બધાનો પુષ્કળ આભાર માનતા બધાને ટેમ્પલ ફોર સાલ્વેશન આર્મી ચર્ચ લોકલ ઓફિસર્સ બોર્ડ વતી નાતાલની પ્રેમી સલામ અને શુભેચ્છા પાઠવું છું. જેમ અત્યાર સુધી પ્રભુ આપણી સાથે રહ્યા અને આપણી સહાયની મદદ કરી આપણો બચાવ કર્યો, એમ આખા વર્ષ દરમિયાન પ્રભુ આપણી સાથે રહે એ મારી બધાની ખાસ પ્રાર્થના અને શુભેચ્છા છે. ખાસ યાદ રાખજો, આપણે ઘણા વખતથી ભક્તિ સભામાં ચર્ચમાં ભેગા થઈ શક્યા નથી, એટલે આપણા દાનો પણ રેગ્યુલર આવી શક્યા નથી. પણ આ વખત અમે એવી વ્યવસ્થા કરી કે 25મી તારીખે 26મી તારીખે ત્યાં આગળ ચર્ચ આપણે ખુલ્લું રાખવાના છીએ. દાન માટે 2 બોક્સ મૂક્યા છે. કેરળ સુધીનું દાન એક ક્વાયરનું તમે એમાં નાખજો અને બીજું નાતાલનું નજરાણું એટલે આભાર સુધીનું દાન તમે બીજા બોક્સમાં નાખજો. એની પ્રમાણે બહુ મારેલા હશે. પ્રાર્થના સહિત તમે તમારા દાનો લાવજો એવી હું દરેકને વિનંતી કરું છું. મિત્રો, તમે ખાસ પ્રાર્થના કરો કે કોરોનાનો રોગ સંપૂર્ણપણે નેસ્ત નાબૂદ થઈ જાય અને આપણી ભક્તિ સભાઓ દેવળમાં ચાલુ થાય, ફરીથી આભાર સુધીની મિટિંગો ચાલુ થાય, વર્ષગાંઠ અને લગ્નની બધી ઉજવણીઓ ચાલુ થાય. માટે તમે બધા ખાસ પ્રાર્થના કરજો એવું દરેકને ખાસ આગ્રહ કરી વિનંતી કરું છું. બીજું, પ્રભુનો આપણે બહુ જ આભાર કે આપણી પલટણમાં બહુ બધા લોકોને કોરોના પોઝિટિવ હતો અને એ બધા પર પ્રભુએ કૃપા કરી કે બધાને સાજાપણું આપ્યું. કોઈને તકલીફ રહી નથી. બધાને, કેટલાક લોકોને હોસ્પિટલમાં પણ જવું પડ્યું, દાખલ પણ થયા, પણ ત્યાંથી પણ પ્રભુ આપણા લોકોને સહી સલામત પાછા લેવા. ત્યારે ખરેખર પ્રભુના નામને ધન્યવાદો અને મારી પ્રાર્થના અને વિનંતી તમે બધા આપણી પલટણના સર્વ લોકો માટે ખાસ પ્રાર્થના કરજો. ખાસ તો ફરીથી મારી વિનંતી કે તમારા માસિક દાનો પર તમે જો બાકી હોય તો મેજર સાહેબના ઘરે જમા કરાવી શકો છો. બાકી ફોન તરત જ મળશે એટલે તમારા દાનો પર તમે વેળાસર જમા કરાવો છો મારી દરેકને વિનંતી. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. સારું ગીત ગાઈએ. ગીત નંબર 443 મુક્તિપદના ગીતમાંથી આપણે ગાવાના છે. બધા સાથે મારી સાથે આપણે જોડાવાના છે. પ્રભુના નામને ધન્યવાદ આપતા ગીત નંબર 443 ગાઈએ. Sarva
ઈશ્વરના વચનો વાંચીએ. લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય અને 10મું વચન. લુકની લખેલી સુવાર્તા 2 અધ્યાય 10મું વચન. દૂતે તેઓને કહ્યું કે વિહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને કહું છું અને તે સર્વ લોકોને માટે થશે. પ્રભુના જીવન વચન માટે પ્રભુનો આભાર માની આવો પ્રાર્થના કરીએ અને આપણે આંખો બંધ કરીએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, સ્તુતિ કરતા તમારા ચરણોમાં નમ્યા છે. આજનું વચન લાવવાને માટે પ્રભુ તમે મારો પ્રયોગ કરો, તમારું સામર્થ્ય આપો, તમારું પરાક્રમ આપો, યોગ્ય શબ્દો વિચારો આપો અને આજના વચન દ્વારા પ્રભુ તમને મહિમા મળે એવી પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ. સાંભળો, માન્ય કરો. સારું, પ્રભુનો આભાર માની આજે સવારે નાતાલના દિવસે આ પહેલી વખત એવું બન્યું છે કે આપણે નાતાલના દિવસે ચર્ચમાં નથી, પણ પ્રભુના નામને આપણે ધન્યવાદ આપીએ છીએ કે ઓનલાઈન એક એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એના દ્વારા આપણે પ્રભુને ધન્યવાદ આપી શકીએ છીએ, પ્રભુની સ્તુતિ કરી શકીએ છીએ. એટલા માટે આપણે પ્રભુનો આભાર માનીએ. અને આવી પરિસ્થિતિમાં પણ પ્રભુ આપણી સંભાળ લઈ રહ્યા છે અને એના માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. ખાસ કરીને જો ઓનલાઈન દ્વારા સાંભળી રહ્યા છે બધાને માટે મારી પ્રાર્થનાઓ છે પ્રભુ તમને 7 મે 2021 હવે આપણી બહુ નજીકના દિવસોમાં છે ત્યારે પ્રભુ એ નવા વર્ષમાં પણ આપણી સાથે રહે એવી અમારી પ્રાર્થના છે. ના કે પ્રભુનો સેવક લુકની લખેલી સુવાર્તામાં 8મા વચનમાં પ્રમાણે કહે છે કે તે દેશમાં ઘેટા બાળકો રાત્રે રહીને પોતાના ટોળાને સાચવતા હતા. અને એ સમય હતો કે જ્યારે ઘેટા બાળકો પોતાના ઘેટાની સાચવણી કર્યા અને એવા સમયમાં ઈશ્વરના દૂત દ્વારા એમને આ વચન આપવામાં આવે છે. તેઓ કદાચ એવી સુવાર્તા સાંભળીને દૂતોને જોઈને ગભરાઈ ગયા અને એટલા માટે આગળ લખવામાં આવ્યું છે કે વિશ્વમાં ઘણી બધી વખત આપણે આવી પરિસ્થિતિ આવે ત્યારે આપણે માનવીય સ્વભાવમાં બી જઈએ છીએ, ગભરાઈ જઈએ છીએ, નાસીપાસ થઈ જઈએ છીએ, હતાશ થઈ જઈએ છીએ અને એવા સમયમાં ઈશ્વરના વચનો આપણને દિલાસો આપે છે, ઈશ્વરના વચનો આપણને સામર્થ્ય આપે છે, ઈશ્વરના વચનો આપણને ઊંઘ આપે છે, ઈશ્વરના વચનો નવી દોરડી અને માર્ગદર્શન આપે છે. એના માટે પ્રભુનો આભાર. આવા સમયમાં ઈશ્વર આપણને કહે છે કે 10મા વચનમાં દૂતે કહ્યું વિહોમાં, કેમ કે જુઓ હું મોટા આનંદની સુવાર્તા તમને. તમે ગભરાશો નહીં, કારણ કે મોટા આનંદની સુવાર્તા હું લઈને તમારી પાસે એ ભરવાડોને, એ ઘેટા બાળકોને એ વચન આપવામાં આવ્યું. તમારા માટે હું સુવાર્તા લઈને આવ્યો છું, તમારા માટે મોટા આનંદની વાત લઈને આવ્યો છું કે તમે ગભરાશો નહીં. અને તમારે સારું એક તારનાર એટલે ખ્રિસ્ત પ્રભુ જન્મ્યા છે. એ નાતાનો પવિત્ર પર્વ, એ નાતાનો સાચો આનંદ એ આપણા માટે પ્રભુએ પૂરો પાડ્યો. એને માટે પ્રભુનો આભાર માનીએ. એટલા માટે લુકની લખેલી સુવાર્તા એના 2 અધ્યાય 30 અને 32મા વચનમાં વાંચો તો ત્યાં આગળ એ પ્રમાણે લખવામાં આવ્યું છે, વિદેશોને પ્રકાશ આપવા સારું તથા ઇસ્રાયેલી લોકોને મહિમા ધારું તે પ્રકાશરૂપ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે પ્રકાશરૂપ બન્યા અને કહે છે કે એવા સમયમાં પ્રભુએ આપણને અજવાળું આપ્યું. આપણે અંધકારમાં હતા, આપણે નિરાશામાં હતા, કોઈ આશા નહોતી અને એવા સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો અને એ આપણા માટે મોટી સુવાર્તા બની ગઈ. અને એટલા માટે આપણે પ્રભુનો આભાર માનીએ કે છે તમારા માટે તારણના સમાચાર છે અને આપણા માટે તારણની સુવાર્તા પર. એટલા માટે યોહાન 3:16 કહે છે કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આ મોટા આનંદની સુવાર્તા એ ઇઝરાયલ લોકોને મળી, એ ભરવાડોને મળી, એ માગીઓને મળી અને એ સુવાર્તા આપણને પણ મળી. એને માટે પ્રભુનો આભાર માની. એ સુવાર્તા તમે ને મેં સ્વીકારી છે, એ સુવાર્તા પર આપણે વિશ્વાસ કર્યો છે અને આપણે ધારણ પામ્યા, પ્રભુના લોક તરીકે ઓળખાયા. અને એટલા માટે કે જેટલા તેના પર વિશ્વાસ કર્યો તેટલાને તેને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. આપણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે માટે આપણે ગભરાવાની જરૂર નથી, કારણ કે આપણે ઈશ્વરના બાળકો છે અને જો રાજાઓના રાજા અને પ્રભુના બાળકો તરીકે હોઈએ તો આવી પરિસ્થિતિમાં પણ પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણી સંભાળ લેશે, પ્રભુ આપણી કાળજી લેશે. અને એટલા માટે આજે પ્રભુનો આભાર માનીએ કે આવી પરિસ્થિતિમાં, આવી મહામારીમાં પણ પ્રભુ આપણી સહાય કર્યા છે. અત્યારે બીજો રોગ પણ આવ્યો છે અને એ બધી પરિસ્થિતિની અંદર પ્રભુ આપણી કાળજી લઈ રહ્યા છે. ઈશ્વરના બાળકો તરીકે ઘણી બધી સંક્રમિત થઈ શકાય પણ પ્રભુ આપણને બચાવે છે. પ્રભુ કહે છે હું તમારી સાથે છું, હું તમારી સંભાળ રહ્યો છું. એટલા માટે કિસ્સા 103 માં કહે છે તે તારા સગળા પાપ માફ કરે છે અને તારા સર્વ રોગ મટાડે છે. પરમેશ્વર પિતા અહીંયા આગળ કહે છે
બીસો નહીં, ગભરાશો નહીં, કારણ કે હું તમારી સાથે છું. અને એટલા માટે કહે છે સમુદ્રમાં તોફાન થયું ને એવા સમયમાં શિષ્યો ગભરાઈ ગયા અને ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે બીસોમાં. અને ત્યાં આગળ આપણે જાણીએ છીએ માથે લખેલી સુવાર્તા 14મો અધ્યાય 22 થી 23 વચન વાંચો અને 14મો અધ્યાય 27મું વચનમાં કહે છે, પણ તરત ઈશ્વરે તેઓને કહ્યું કે હિંમત રાખો, એ તો હું છું, બીહોમાં. પ્રભુ આપણા જીવનમાં આવી કૃપા કરે છે. જ્યારે કોઈ માંદગી આવી જાય, કોઈ કાંઈક પરીક્ષણ આવી જાય, કોઈ પરિસ્થિતિ આવી જાય અને એવા સમયમાં ઈશ્વર આપણને એવું કહે છે કે હું તમારી સાથે નહીં, ગભરાશો નહીં, બીસો નહીં, નાસીપાસ થશો નહીં, કારણ કે હું તમારી સાથે છું. અને આપણે જાણીએ છીએ પ્રભુ જ્યારે આપણી સાથે હોય ત્યારે આપણને કશાની ચિંતા પડતી નથી. એટલા માટે કિસ્સા 23 કહે છે યહોવા મારો પાળક છે. અને ઈશ્વર આપણો પાળક બને છે, ઈશ્વર આપણો રખેવાળ બને છે, ઈશ્વર આપણો દોરનાર બને છે. ત્યાં દરેક બાબતો પૂરી પાડનાર ઈશ્વર છે. એટલા માટે કે ઇબ્રાહીમના જીવનમાં પણ એવું બન્યું. ઇબ્રાહીમ નિરાશ થઈ ગયા કારણ કે એમને 100 વર્ષે પુત્રનું દાન થયું અને એ જ પુત્રને જ્યારે બલિદાન થયું કદાચ નિરાશ હતા. પણ એવા સમયમાં એમના હૃદયમાં એક સ્ફૂર્ણા થઈ ગઈ, યહોવા એ રહેશે. ઈશ્વર પૂરું પાડનાર છે અને ઈશ્વરે પૂરું પાડ્યું. એ ઈશ્વર તમારો મારો પ્રભુ છે. એટલા માટે આગળ કહે છે તમારે સારું એ નિશાની છે, તમે એક બાળકને લુગડામાં લપેટેલો ગભાળમાં સૂતેલો જોશો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ગંદી ગભાળમાં જન્મ ધારણ કર્યો એટલા માટે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીએ. એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા કે આપણે તારણ પામીએ, આપણે બચી જઈએ. જે મરણ આપણા માટે આવ્યું હતું એ આદમ અને હવા દ્વારા એ મરણને નાબૂદ કરવામાં આવે, એ રદબાતલ કરવામાં આવે અને આપણા માટે એ આત્મિક મરણ ન થાય પણ દૈહિક મરણ થાય, પણ આત્મિક મરણમાંથી આપણે બચી જઈએ. એટલા માટે કહે છે કે એ સુવાર્તા તમારી પાસે. એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા અને આ જગતમાં આવીને તમારા અને મારા માટે જન્મ ધારણ કર્યો. અને એ કુમારી મરિયમના પેટે આપણે જાણીએ છીએ એ કુમારી મરિયમના પેટે યુસુફ દ્વારા જન્મ ધારણ કર્યો. અને યુસુફે વિચાર્યું કે હું એને છોડી દઉં, હું એને બાબતે મૂકી દઉં. એવા સમયમાં ઈશ્વરના દૂતે તેને કહ્યું તું ગભરાઈશ નહીં, તું બીશ નહીં, કારણ કે આ તો દેવની કૃપાથી છે. અને ત્યારે એ યુસુફ તેડી લાવે છે. આપણે બધી પરિસ્થિતિ જાણીએ છીએ અને માટે પ્રભુ કહે છે તમે ગભરાશો નહીં, માટે પ્રભુ કહે છે તમે બીશો નહીં, માટે પ્રભુ કહે છે કે હું તમને મોટા આનંદની સુવાર્તા આપવા માટે આવ્યો છું અને ગભરાશો નહીં. અને આજે સવારે આપણે રાતના દિવસે મળ્યા છે, ઓનલાઈન દ્વારા મળ્યા છે, ત્યારે પ્રભુ આપણને આ હવાલ આપે છે તમે ગભરાશો નહીં, તમે નાસીપાસ થશો નહીં, નિરાશ થશો નહીં, ગમે તે પરિસ્થિતિ આવે. કારણ કે જુઓ જગતમાં તમને સંકટ છે પણ યાદ રાખો મેં જગતને જીત્યું. એ પરમેશ્વર આપણને અભય વચન આપે છે. એ પરમેશ્વર કહે છે જો કદાચ મા પોતાના ધવળા બાળકને પણ વિસરી જાય પણ હું તમને વિસરીશ નહીં. એટલા માટે કે મેં તમને મારી જીતુની માં કોતર્યા છે, તમે મારા હૃદયમાં છો અને તમારા પર મારું નામ લખવામાં આવ્યું છે. એટલા માટે હું તમારી સાથે છું. અને આજે સવારે આપણે આ ઉત્તેજન પામવાની જરૂર છે કે પ્રભુ આપણી સાથે છે. નાતાલનું પવિત્ર પર્વ આપણે આનંદથી ઉજવી રહ્યા છે. કદાચ આપણે ઘરમાં છીએ, કદાચ આપણે કોઈને મળી શકતા નથી, કોઈના ઘરે જઈ શકતા નથી, પ્રભુ કહે છે બીસો નહીં, ગભરાશો નહીં, હું તમારી સાથે છું, હું તમારા હૃદયમાં છું. અને આજે સવારે પ્રભુ આપણને એ જ વચન આપે છે કે હું તમારી સાથે છું. આ વર્ષમાં પણ તમારી સાથે હતો અને હવે આવતા વર્ષમાં પણ તમારી સાથે છું અને હવે પછીના વર્ષોમાં પણ હું તમારી સાથે રહેવાનો છું. અને એ દેવ તમને મને મળ્યો છે, એ જીવતો પરમેશ્વર મળ્યો છે. એટલા માટે કે ગઈકાલે આજે ને સદાકાળ એવા એવા પરમેશ્વર છે જે પરમેશ્વર બદલાતા નથી, જે પરમેશ્વર હંમેશાનો પ્રેમ ઓછો થતો નથી. એ પરમેશ્વર તમારા મારા છે. એટલા માટે કે મિત્રોને માટે જીવ આપો એ સારું કે પ્રભુ આપણા માટે મિત્ર બનીને આવ્યા છે. એટલા માટે કે તમે ગભરાશો નહીં. પરમેશ્વર બીજા કહે તમે ગભરાશો નહીં. કારણ કે પહેલા એ રાજા હતા, એ આપણા પિતા હતા અને હવે કે હું તમારો મિત્ર છું. અને મિત્ર તરીકે પણ પરમેશ્વર કહે છે તમે ગભરાશો નહીં, તમે ગભરાશો નહીં, કારણ કે હું તમારી સાથે છું. આજે સવારે આપણે એ જ વચન લઈને જઈએ, એ જ વચન સાથે જઈએ કે પ્રભુ આપણી સાથે છે, પ્રભુ આપણી મધ્ય છે, પ્રભુ આપણા ઘરમાં છે, આપણે જ્યાં કે જોબ કરીએ છીએ, જે કઈ જગ્યા છીએ ત્યાં પ્રભુ આપણી સાથે છે. એટલા માટે આપણે નિરાશ થવાની જરૂર નથી, હતાશ થવાની જરૂર નથી, કોઈ રીતે આપણે દુઃખી થવાની જરૂર નથી. કારણ કે ઇબ્રાહીમ ને ઈશ્વરે એને પૂરું પાડ્યું. એટલા માટે લુકાની સુવાર્તા 19મો અધ્યાય અને 10મા વચનમાં કહે છે કેમ કે ખોવાયેલું શોધવા તથા તારણને સારું માણસનો દીકરો આવે છે. ખોવાયેલું શોધવા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ખોવાયેલા હતા. આપણે જ્યારે ખોવાઈ ગયા હતા, આપણે નિરાશ હતા, આપણે અન્ય બાબતો તરફ ભટકી ગયા હતા, એવા સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા માટે જન્મ લઈને આવ્યા અને આપણે શોધી કાઢ્યા છે અને આપણે મળ્યા છે અને આપણા જીવનમાં પ્રભુનો આનંદ છે, પ્રભુનો આનંદ છે. ત્યારે આવો આપણે પ્રભુના હાથમાં આપણા જીવનને સોંપીએ કે પ્રભુ આપણને આશીષ આપે, પ્રભુ
પ્રભુ આપણને કૃપા કરે અને આ નવું વર્ષ આપણા જીવનમાં જ્યારે આવનાર છે ત્યારે પ્રભુ નવા વર્ષની નવી શાંતિ, કારણ કે આગળ પ્રભુનો સેવક 14મા વચનમાં કહે છે, પરમ ઊંચામાં દેવને મહિમા થાવ, આ પૃથ્વી પર જે માણસ વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ. પ્રભુ આપણને એ શાંતિ આપે, એ હૃદયની શાંતિ આપે, એ સદાકાળની શાંતિ આપે, જેથી કરીને આપણા જીવનમાં જે અત્યાનંદ થઈ રહ્યો છે એ વિશેષ ને વિશેષ વધતો જાય. પ્રભુ કહે છે આપણે જેમ બાઉલ કહે છે હું ઘટતો જાઉં અને તું વધતો જા. અને આપણા બધાની અંદરની પ્રાર્થના છે કે પ્રભુ આપણા જીવનમાં વધતા જાય અને વધતા જાય અને પ્રભુના આશીર્વાદો આપણે પ્રાપ્ત કરીએ. પ્રભુ આ વચનો સમજવા માટે આપણને કૃપા આપે. વાયની કિતાબ છે તે દરમિયાન તમે તમારા ઘરે છો અને તમે પ્રાર્થનામાં રહેશો, ખાસ કરીને તમારા નાનો તમે આપવા માંગતા હોય તો 25-26 તારીખે જે છે ચર્ચ ખુલ્લું રહેશે ત્યારે તમે તમારા દાનો આપી શકો છો. ત્યાં બોક્સ છે, એક ધર્મદાન બુક છે, એ પ્રકરણ બોક્સ છે, આભાર સ્તુતિનું છે, એમાં તમે આપી શકો છો. અને કેરાશનું બુક છે અને આ બંને બોક્સમાં તમે તમારા દાનો લાવીને પ્રભુને મહિમા આપી શકો. ક્વાયર ગીત આપશે અને આપણી દરમિયાન આપણે આંખો બંધ કરીએ, પ્રભુને પણ ધન્યવાદ આપીએ, પ્રભુનો આભાર માનીએ. પ્રભુ આપણને સંભાળી રહ્યા છે. Yeah.
જે આનંદ તમે અમને આપ્યો કે તમે અમારી સાથે આવ્યા પ્રભુ. એ સ્વર્ગનું સુખ તમે અમારા જેવા પાપીઓને માટે મૂકી દીધું. આવાળા પ્રભુ અમે ખોવાયેલા હતા, નિરાશ થયેલા હતા, હતાશ થયેલા હતા, દરેક પોતાના માર્ગે વળી ગયો હતો. એવા સમયે તમે અમારા પર પ્રેમ કરીને તમારી અદ્ભુત કૃપામાં, તમારા પ્રેમમાં તમે આ પૃથ્વીની પીઠ પર આવ્યા અને મારા પ્રભુ અમને શોધી કાઢ્યા. એના માટે અમે હૃદયના ઊંડાણથી તમારો આભાર માનતા, તમારી સ્તુતિ કરતા મેં વ્યક્તિગત રીતે તમારા પવિત્ર અને સલામત હાથોમાં સોંપાય છે પ્રભુ. અને આ તારનો આનંદ તમે અમારા કુટુંબો, અમારી પરિવારોમાં, અમારી મંડળીઓમાં, અમારા દેશ, રાજ્યની શહેરમાં અને વિશ્વભરમાં તમે આનંદ પૂરો પાડવાનો પ્રભુ. કે જો વિશ્વ એ ભયભીત થયેલું છે, નિરાશ થયેલું છે, હતાશ થયેલું છે, ચારે તરફ નિરાશા છે, મારા પ્રભુ ભય છે, ત્યારે પવિત્ર આત્મા દેવ તમને વિનંતી કરીએ છીએ કે નાતાને જન્મેલા બાળક તરીકે તમે ફરીને અમારા કુટુંબો, અમારા પરિવારોમાં, અમારા વ્યક્તિગત જીવનમાં તમે જન્મો અને વાલા પ્રભુ તમારો પ્રેમ, તમારો આનંદ, તમારી શાંતિ, તમારી ભલાઈનું દર્શન કરાવો એવી મારી વિનંતી અને પ્રાર્થના છે. નાતાનું પર્વ અમારા વ્યક્તિગત પરિવારો માટે, અમારા કુટુંબ અને અમારા પરિવારો માટે, અમારા દેશ, રાજ્યને, શહેરને માટે અને વિશ્વભરને માટે આનંદનું પર્વ બની રહે અને એનો આનંદ અમે પ્રાપ્ત કરીએ. વાલા પ્રભુ તમારા પગલામાં પગ મૂકીને ચાલીએ અને આગામી દિવસોમાં જે નવા વર્ષોમાં જ્યારે પ્રવેશવા છે ત્યારે પ્રભુ અમે હંમેશા યાદ રાખીએ કે તમે અમારી સાથે છો, તમે અમારી સાથે આવીને વસ્યા છો. પ્રભુ તમારા વચન પર વિશ્વાસ કરીને વિશ્વાસમાં આગળ વધવાને માટે તમે અમારી, અમારા કુટુંબની, અમારા પરિવારોની, અમારી મંડળીની, અમારી ટેમ્પલ પલટણની, અમારી મુક્તિ ફોજની અને બીજી બધી મિશન મંડળીઓની તમે મદદ અને સહાય કરો. એ સર્વ તમારા સમર્થ અને પવિત્ર હાથોમાં સોંપાઈએ છીએ. પ્રભુ ઈશ્વરને વિનંતી કરીએ છીએ માટે અમારું સાંભળો અને માન્ય કરો. જેમ આકાશમાં તેમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણીને માફ કરો. અમને પરીક્ષામાં લાવો પણ ગુંડાને છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને મેં આપણા તારના પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ આપનો અમાપ્ય પ્રેમ, પવિત્ર આત્માની સંગત, શાંતિ, સલામતી આપણી સાથે જો માતા દુઃખી નિરાશ સર્વની સાથે હાલથી સદાને સર્વકાળ સુધી રહો.